વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા ભાગની અંદર જોઈશું દ્વિતીય વિશ્વયુદ્ધ ઈસવીસન 1939થી ઈસવીસન 1945 એના દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી જતા પરિબળો. આપણને ખ્યાલ છે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે ઈસવીસન 1919ની અંદર એટલે કે વર્સેસી સંધિ પેરિસ શાંતિ અને ત્યારબાદ એ જે વર્સેસી સંધિ થઈ હતી અને એ વર્સેસની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ વવાયેલા હતા. વિકલ્પની અંદર ખાલી જગ્યાની અંદર ગમે ત્યાં પૂછાશે, યાદ રાખી લેવાનું છે, એક્ઝેક્ટ યાદ રાખી લેવાનું છે. બીજા વિશ્વયુદ્ધના બીજ ક્યાં વવાયેલા હતા? વર્સેસની સંધિમાં એ બીજ વવાયેલા હતા. બીજા વિશ્વ એટલે કે આપણે ખાસ યાદ રાખી લેવાનું છે, વર્સેસી સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ વવાયેલા હતા. પેરિસ શાંતિ પ્રક્રિયા સ્વરૂપે અનેક રાષ્ટ્રો અસંતુષ્ટ હતા અને ત્યાર પછી બનેલી ઘટનાઓ એ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જાય છે. જે ઘટનાઓ એટલે કે બીજા વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળોના સંદર્ભમાં આપણે જોવાના છે. બીજા વિશ્વયુદ્ધના જવાબદાર પરિબળોની અંદર યાદ જ રાખી લેવાનું કે ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધીઓ, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, વર્સેસી સંધિ, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા, આટલું યાદ રાખી લેવાનું. અને ત્યાર પછીથી એની અંડર આપણે બે ચાર મુદ્દાઓ લખતા જવાના. એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી જતા પરિબળોની ચર્ચા કરો. 4 માર્કનો સવાલ પૂછાય તે તબક્કાની અંદર આપણે બધું યાદ રાખવું પડે અને એ યાદ રહી જશે. યાદ રાખજો. પહેલું ઉગ્ર રાષ્ટ્રવાદ, ઉગ્ર આક્રમક. આપણે અગાઉ જોયું હતું ને કે ઉગ્ર રાષ્ટ્રવાદ તો ખરો જ, પણ એની સાથે સાથે ઉગ્ર રાષ્ટ્રવાદ, અમે જ કંઈક છીએ, અમારા દેશના લોકો કંઈક છે, એ રીતે એ ઉગ્ર રાષ્ટ્રવાદની નીતિ અપનાવવામાં આવી હતી. એટલે પહેલું પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદ. એ જે પ્રથમ વિશ્વયુદ્ધ પછીથી જર્મની, જાપાન, ઇટાલીની અંદર ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સેસી સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી નહોતી અને એથી જ તો જર્મનીમાં નાઝીવાદની વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસતી તે પ્રદેશ જર્મનીને મળવા જોઈએ. હવે કલ્પના કરો અહીંયા કે નાઝીવાદની વિચારસરણીની અંદર જ્યાં જ્યાં જર્મનીના લોકો વસે એ બધા પ્રદેશો જર્મનીને મળવા જોઈએ એમ માની સૌથી પહેલાં ઓસ્ટ્રિયા, ઝેકોસ્લોવેકિયાના પ્રદેશો હિટલરે હડપ કરી લીધા, પોતાના સામ્રાજ્યની અંદર જોડી દીધા. ત્યાર પછીથી ઇટાલી. વર્સેસી સંધિની અંદર ઇટાલીની પણ અવગણના થયેલી હતી. અહીંયા ઇટાલી અને એની પ્રજાએ ભૂલી શકી નહોતી. ઇટાલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ તળે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી. આપણને ખ્યાલ છે 1900 એમણે કયા પ્રદેશો જીતી લીધા હતા. બીજી તરફ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદી નીતિની દોડમાં ઝંપલાવી દીધું. એ વિશ્વ શાંતિ માટે જોખમરૂપ બની ગયું હતું. એટલે કે ઉગ્ર રાષ્ટ્રવાદ એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો કે જવાબદાર કારણોની અંદર ગણતરી કરવામાં આવે છે. ત્યારબાદ જૂથબંધીઓ, ગુપ્ત સંધિઓ અને જૂથબંધીઓ. જૂથ એટલે કે 2-4 વ્યક્તિઓ કે 2-4 દેશો મળીને સંધિ કરાર કરવા, જો કંઈક આક્રમણ કરવામાં આવે તો મદદરૂપ બનવું, એ રીતે જૂથબંધીઓ. પ્રથમ વિશ્વયુદ્ધ પછીથી ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો અને એથી એમણે બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા, ઝેકોસ્લોવેકિયા સાથે મૈત્રી કરાર કરી લીધા આ દેશોની સાથે. કોણે? ફ્રાન્સે. કોના ડરને કારણે? જર્મની. એ જે જર્મનીના ડરને કારણે એમણે એની સાથે કરાર કરી લીધા. ત્યાર પછીથી ઇટાલી. ઇટાલીએ ઝેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રોમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયાની સાથે કરાર કરી દીધા. રશિયા. એ જે રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કરી લીધા. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ.
ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે કે જે લોકશાહી મૂલ્યોવાળું બીજું જૂથ રચી દીધું. જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી દીધી. એથી એ જે સમગ્ર વિશ્વની અંદર ભયનું વાતાવરણ સર્જાયું, જે વિશ્વ યુદ્ધ વેગબંધ બની શક્યું. ત્યારબાદ લશ્કરવાદ. આમાં લશ્કરવાદની અંદર એક પાછું યાદ રાખ, મત્સ્ય પ્રકૃતિનો નિયમ. મત્સ્ય પ્રકૃતિનો નિયમ એટલે કે મોટી માછલી નાની માછલીને ખાય છે, તે જ રીતે અહીંયા લશ્કરવાદ. લશ્કર એ સંખ્યા વધારતા જ ગયા, શસ્ત્રો વધારતા જ ગયા અને એની સાથે નબળા દેશોને પોતામાં જીતી લે અને પોતાના સામ્રાજ્ય હેઠળ જોડી દીધા હતા. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ પછીથી શાંતિની સ્થાપના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યો, પણ એથી ઉલટું યુરોપના રાષ્ટ્રો શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. શસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રોનું ઉત્પાદનમાં સ્પર્ધા. યુરોપના દેશોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું, એકબીજા કરતાં ચડિયાતા એ યુદ્ધ શસ્ત્રો બનાવવા માંડ્યા. રશિયા, જર્મની જેવા કેટલાક દેશોએ લશ્કરમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરી દીધી. એ દેશોએ તો નૌકાદળ, હવાઈદળ, ભૂમિદળની અંદર એ પણ વધારો કરી દીધો. અહીંયા આ વધારો કરી દીધો. જાપાને પણ લશ્કરી તાકાત વધારી દીધી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર સજ્જતા વધારો કરતા એ દ્વિતીય વિશ્વ યુદ્ધના હવે ઢોલ વાગવા માંડ્યા. બધાય દેશો શસ્ત્રોથી સજ્જ થઈ ગયા. યુદ્ધની ઇંતજારી, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. આપણને ખ્યાલ છે કે પ્રથમ વિશ્વ યુદ્ધના અંતે વિશ્વના દેશોની અંદર શાંતિ સલામતીની સ્થાપના માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પણ એને સફળતા મળી શકી નહીં. વિશ્વના રાષ્ટ્રો પર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી નહોતી. પોતાના આદર્શોનું પાલન કરવા માટે પોતાનું લશ્કર નહોતું, એની કેટલીક મર્યાદા હતી. સભ્ય રાષ્ટ્રસંઘ પાસે એ ઝઘડા, વાદ વિવાદ કે એનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા નહોતા. કેટલાક રાષ્ટ્રો રાષ્ટ્રસંઘને ઠુકરાવી દીધું. શરૂઆતના તબક્કામાં જર્મનીએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો. અહીંયા જર્મનીએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો અને ત્યાર પછી ઇટાલી, જાપાન, એના પગલે ઇટાલી અને જાપાન પણ બહાર નીકળી ગયા, કારણ કે ઇટાલીએ એબિસિનિયાની આઝાદી ઝૂંટવી લીધેલી હતી. જાપાને મંચુરિયા પ્રાંત ઉપર આક્રમણ કરેલું. જર્મનીએ ઝેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો પડાવી લીધેલા. પછી એ રાષ્ટ્રસંઘ કાંઈ કરી શક્યું નહીં, એમને અટકાવી શક્યું નહીં. એક માત્ર મૂક પ્રેક્ષક બનીને જોઈ રાખ્યું. જુદા જુદા દેશોની સત્તા લાલચ અથવા તો શક્તિ, જે સત્તા ભક્તિ, એ રાષ્ટ્રસંઘમાં અહીંયા બળવાન બની ગઈ. એટલે કે રાષ્ટ્રસંઘ એ જૂથબંધી અટકાવી શક્યો નહીં કે, અને એ રાષ્ટ્રસંઘની મોટી નિષ્ફળતા હતી. ત્યારબાદ વર્સેલ્સની સંધિ, વર્સેલ્સની સંધિ એટલે આપણને ખબર ને, જે શીશ મહેલ, કાચનો મહેલ, અને એ મહેલની અંદર જે સંધિ કરવામાં આવી હતી તે વર્સેલ્સની સંધિ. પ્રથમ વિશ્વ યુદ્ધને અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં, અહીંયા પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી હતી, જેમાં જર્મનીને જવાબદાર ગણી યુદ્ધદંડ પેટે 6.5 એટલે કે 6.5 અબજ પાઉન્ડનો દંડ લાદવામાં આવ્યો. ખનિજ સંપત્તિથી સમૃદ્ધ એવો રૂહર પ્રાંત એ દેશોએ પડાવી લીધો. જર્મનીની અંદર રાહાઇન નદી કે જે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ખુલ્લી મૂકવામાં આવી. પાછું યાદ રાખો, 6.5 અબજ ડોલરનો યુદ્ધદંડ. રૂહર કે જે ખનિજ સંપત્તિથી સમૃદ્ધ એવો રૂહરનો પ્રદેશ પડાવી લેવામાં આવ્યો.
રહાઈ નદી કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ખુલ્લી મૂકવામાં આવી. એ રીતે એ જે અપમાનજનક સંધિ એટલે અપમાનજનક અને અન્યાયી સંધિ એ જર્મની ઉપર ઠોકી બેસાડવામાં આવી હતી. અને જર્મનીની અંદર સરમુખત્યાર એડોલ્ફ હિટલરે વર્સેલ્સ સંધિને કાગળનું ચીંથરું કહીને ફગાવી દીધી. કોણે કાગળનું ચીંથરું કરીને ફગાવી દીધી હતી? એડોલ્ફ હિટલરે, જર્મનીનો સરમુખત્યાર. અને જર્મન પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન આપવું માંડ્યું. બીજી તરફ જાપાને પણ એ સંધિથી અસંતોષ હતો જ. એ રીતે વર્સેલ્સી સંધિથી કોઈને કોઈ પ્રકારે ઘણા બધા રાષ્ટ્રોને અન્યાય થયો. માટે વર્સેલ્સી સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ વવાયેલા હતા, બીજ રોપાયેલા હતા. આપણે શરૂઆત કરી હતી ને કે બીજા વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયેલા હતા? તો વર્સેલ્સી સંધિમાં. ત્યારબાદ એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. એડોલ્ફ હિટલર એટલે ન જર્મની, હિટલર નાઝી પક્ષ. બીજા વિશ્વયુદ્ધના પાયામાં હિટલર હતો. કોણ હતો? હિટલર, જર્મની. ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો. કોઈ પણ સંજોગોની અંદર જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ લાવવા ઈચ્છતો હતો. હિટલરના સામ્રાજ્યવાદનો પહેલું શિકાર બનેલું હતું ઓસ્ટ્રિયા. હિટલરે જર્મન સૈન્યની સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો 12મી માર્ચ 1938. 12મી માર્ચ 1938ની અંદર એ ઓસ્ટ્રિયા જીતી લીધું. મ્યુનિચ સંમેલન પછી બીજા જ દિવસે ઝેકોસ્લોવાકિયા પર આક્રમણ કર્યું. 1 ઓક્ટોબર ઈસવીસન 1938માં ઝેકોસ્લોવાકિયા જોડી દીધું પોતાના સામ્રાજ્ય હેઠળ. માર્ચ 1939ની અંદર લિથુઆનિયાનું મેમણ બંદર પણ જીતી લીધું. માર્ચ 1939માં મેમણ બંદર જીતી લીધું. એ રીતે વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કર્યું. હિટલરની સામ્રાજ્યવાદી નીતિ જ એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ હતું. છેલ્લું કારણ જર્મનીનું પોલેન્ડ ઉપર આક્રમણ. એ જે બધાય પરિબળો એ સમગ્ર વિશ્વને એક મોટા દારૂગોળાના ઢગ પર લાવીને બેસાડી દીધું. એકમાત્ર નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે એમ હતી. એ ચિનગારી ચાપવાનું કામ જર્મનીએ શાંત પોલેન્ડ ઉપર કર્યું. એટલે કે શાંત પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું 1 સપ્ટેમ્બર ઈસવીસન 1939ની વહેલી સવારે. અને બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. બ્રિટન અને ફ્રાન્સે પણ યુદ્ધ તાત્કાલિક બંધ કરવાની ચેતવણી આપી, પણ એ જર્મનીએ એમની પણ ઉપેક્ષા કરી અને બીજા વિશ્વયુદ્ધની અંદર બ્રિટન અને ફ્રાન્સે ઝંપલાવી દીધું. અને આખાય વિશ્વમાં દ્વિતીય વિશ્વયુદ્ધ એટલે કે દ્વિતીય મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાઈ. હવે યાદ રાખી લેવાનું છે, આજે બીજા વિશ્વયુદ્ધનું તત્કાલીન કારણ કયું? તો જર્મનીએ પોલેન્ડના ડાન્સિંગ બંદર પર 1 સપ્ટેમ્બર 1939માં આક્રમણ કર્યું. એ બીજા વિશ્વયુદ્ધનું તત્કાલીન કારણ હતું. ત્યારબાદ એ કારણો ફરીથી યાદ રાખી લેવાનું. ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધીઓ, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, વર્સેલ્સી સંધિ, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા અને જર્મનીનું પોલેન્ડ ઉપર આક્રમણ એ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા મહત્વના પરિબળો. ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધની એ જે અહીંયા 1 સપ્ટેમ્બર 1939 એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું તત્કાલીન કારણ. અને ત્યાર પછીથી બ્રિટન અને ફ્રાન્સે પણ યુદ્ધની અંદર ઝંપલાઈ દીધું. એ રીતે સમગ્ર વિશ્વની અંદર એ યુદ્ધની જ્વાળાઓ ફેલાઈ ગઈ. દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા 1 સપ્ટેમ્બર ઈસવીસન 1939ની અંદર બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. ફરીથી વિશ્વ બે જૂથોની અંદર વિભક્ત થઈ ગયું. એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનીવાળું મિત્ર રાષ્ટ્રોનું જૂથ, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ.
બીજી તરફ જર્મની, ઇટાલી અને જાપાન કે જે ધરી રાષ્ટ્રો તરીકે ઓળખવામાં આવે છે, એ ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. યુદ્ધકીય માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળો એમાં પ્રવેશ કર્યો. દાખલા તરીકે જાપાને હવાઈ ટાપુઓના પર્લ હાર્બર ઉપર આક્રમણ, એટલે કે ફરીથી ખ્યાલ રાખો, જાપાને અહીંયાથી એ યુદ્ધની જ્વાળો સમગ્ર વિશ્વની અંદર ફેલાઈ અને અમેરિકા અહીંયા જોડાયેલો હતો. જાપાને હવાઈ ટાપુઓના પર્લ હાર્બર ખાતે અમેરિકન નૌકાદળ ઉપર આક્રમણ કર્યું. ક્યાં? પર્લ હાર્બર ખાતે અમેરિકન નૌકાદળ ઉપર આક્રમણ કર્યું. અત્યાર સુધી અમેરિકા તટસ્થ હતું, પણ એ નીતિને છોડી દીધી. અમેરિકાએ પણ હુમલો કરી દીધો. મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું. મિત્ર રાષ્ટ્રોની તાકાત વધી અને એ વિશ્વયુદ્ધ જોરશોરથી ચાલુ થયું. એ જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના 6મી ઓગસ્ટ અને 9મી ઓગસ્ટ અનુક્રમે એ 2 નગરો ઉપર અણુબોમ્બ ફેંક્યા. જાપાને 1,24,000થી વધુ નાગરિકોએ ભોગ લેવાયો. મહાવિનાશ સર્જાયો. જાપાને શરણાગતિ સ્વીકારી 11મી ઓગસ્ટ 1945. એ રીતે એ દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવે છે. જાપાને ક્યારે શરણાગતિ સ્વીકારી? 11મી ઓગસ્ટ ઈસવીસન 1945ની અંદર એ શરણાગતિ, મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. શરણાગતિ સ્વીકારતાની સાથે બીજા વિશ્વયુદ્ધનો અંત આવે છે. તો એ રીતે એ બીજા વિશ્વયુદ્ધનો અંત 11મી ઓગસ્ટ ઈસવીસન 1945 જાપાને એની જે શરણાગતિ સ્વીકારતાની સાથે જ એનો અંત આવે છે. અને ત્યાર પછીથી દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો, એમાં એ જે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામોની અંદર તત્કાલીન પરિણામ, ફરીથી જરા ખ્યાલ રાખજો. દ્વિતીય વિશ્વયુદ્ધના એ જે તત્કાલીન, એટલે કે અહીંયા દ્વિતીય વિશ્વયુદ્ધના તત્કાલીન પરિણામો આપણે અહીંયા જોઈએ. દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા અને ત્યાર પછીથી એના તત્કાલીન પરિણામો. એ જે તત્કાલીન પરિણામોની અંદર જોઈએ, એ પરિણામોની અંદર સૌથી પહેલાં આર્થિક પરિણામ, ત્યારબાદ ચીનમાં સામ્યવાદી સ્થાપના, ત્યારબાદ ઠંડુ યુદ્ધ એટલે કે કોલ્ડ વોર જેવી સ્થિતિ સર્જાઈ શકી. એની અંદર સૌથી પહેલાં આર્થિક પરિણામો. આર્થિક પરિણામોની અંદર સમગ્ર વિશ્વની અંદર ભયંકર વિનાશ સર્જાયેલો. દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર મોટાભાગના, એટલે કે ભાગ લેનાર મોટાભાગના રાષ્ટ્રોને પુષ્કળ પ્રમાણમાં ખર્ચ થયેલો હતો. એમાં એ જે ખર્ચ થયેલો હતો, અમેરિકાએ જે લગભગ 350 અબજ ડોલર અને બીજા રાષ્ટ્રોએ $1,000 કરતાં પણ વધારે ખર્ચ થયેલો હતો. અને એના કરતાં વધુ કિંમતી સંપત્તિનો નાશ. ઇંગ્લેન્ડે 2,000 કરોડની મિલકત ગુમાવેલી હતી. જર્મનીની તો કલ્પના જ નહીં કરવાની. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે બીજા રાષ્ટ્રોએ યુદ્ધ ઉપયોગી શસ્ત્ર સરંજામ ઉત્પાદનને વધારે મહત્ત્વ આપેલું હતું. તેથી એમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુની અછત થઈ, ઉત્પાદન ઘટ્યું, ફુગાવો વધતો જ ગયો, લોકોને રોજીરોટી શોધવામાં મુશ્કેલી પડી, બજારમાં જરૂરી ચીજવસ્તુઓની અછત એટલે કે તંગી અને લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત બની શક્યું. જેથી વિશ્વના રાષ્ટ્રો મહામંદીમાં ધકેલાય અને વિશ્વના રાજકારણ અને અર્થકરણમાં એક યુગ પ્રવર્તક ફેરફારો થયા, યુગને બદલાવનાર એવા ફેરફારો થયા. આપણે અહીંયા 2 બાબતો જરા યાદ રાખી લેવાનું છે. ચીજવસ્તુની અછત અને ઉત્પાદન ઘટ્યું. ઉત્પાદન ઘટવાની સાથે ફુગાવો એટલે શું? આપણે એની સંકલ્પના, એની વ્યાખ્યા જરા યાદ રાખી લઈશું. નહીં યાદ રહે તો વાંધો નહીં, પણ ખ્યાલ રાખવાનો કે ફુગાવો એટલે કે માલના જથ્થાના પ્રમાણમાં, નાણાંના જથ્થાના પ્રમાણમાં વધારો થવાથી ચીજવસ્તુઓના વધતા જતા ભાવ. આ રીતે એની વ્યાખ્યા, એની સંકલ્પના. ફુગાવો શબ્દ નવો આવે એટલે ફરીથી યાદ રાખજો કે માલના જથ્થાના પ્રમાણમાં, નાણાંના જથ્થાના પ્રમાણમાં વધારો થવાથી સતત વધતા જતા ભાવો.
જેને આપણે ફુગાવો તરીકે ઓળખી શકીએ છીએ. ત્યાર પછીથી ચીનની અંદર સામ્યવાદી સ્થાપના. રશિયાની અંદર બોલ્શેવિક ક્રાંતિ 1917માં થઈ અને એ બોલ્શેવિક ક્રાંતિ પછીથી સામ્યવાદી સરકારની સ્થાપના થઈ શકી. સામ્યવાદી એટલે શું? કે સામ્યવાદ એટલે કે ઉત્પાદનના બધાય સાધનોની માલિકી એ રાજ્યની એટલે કે સમાજની હોવી જોઈએ, જેને સામ્યવાદી સમાજવાદ સામ્યવાદી એટલે કે એ સામ્યવાદી વિચારસરણીએ થોડા જ સમયની અંદર ખૂબ ઝડપી પ્રગતિ કરી અને વિશ્વની અંદર વિશ્વના રાષ્ટ્રોએ પણ એનાથી પ્રભાવિત થયા. એમાંથી ચીન પણ પ્રભાવિત થયેલું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછીથી જાપાનની શક્તિ ક્ષીણ થઈ ગયેલી હતી. જાપાન પાયમાલ બની ગયેલું હતું. ચીન પર એનો પ્રભાવ ઘટી ગયેલો હતો. એનો લાભ લઈ ચીનના માઓ ત્સે તુંગની આગેવાની હેઠળ ક્રાંતિ થઈ ઈસવીસન 1949ની અંદર અને એ સામ્યવાદી સરકારની સ્થાપના થઈ. ચીનમાં કોની આગેવાની હેઠળ? માઓ ત્સે તુંગની આગેવાની હેઠળ એ સામ્યવાદી ક્રાંતિ થઈ 1949. ત્યારબાદ ઠંડુ યુદ્ધ કોલ્ડ વોર એટલે કે ઠંડુ યુદ્ધની સ્થિતિ, જેના દુર્ગામી પરિણામ. બીજા વિશ્વયુદ્ધ પછીથી અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓ વચ્ચે વિશ્વ વહેંચાઈ ગયું. યુદ્ધ દરમિયાન અમેરિકા અને રશિયા એમ બંને મહાસત્તાઓ વચ્ચે આખું વિશ્વ વહેંચાઈ ગયું. યુદ્ધ દરમિયાન બંને મિત્ર રાષ્ટ્ર હતા. યુદ્ધ પછીથી બંને વચ્ચે મતભેદ વધતા જ ગયા અને લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયાએ પરસ્પર વિરોધી જૂથો ઊભા કર્યા અને એ બંને જૂથોની અંદર વિશ્વના નાના મોટા રાષ્ટ્રો પોતપોતાની અનુકૂળતા અનુસાર જોડાયા. એ જૂથોએ એકબીજાની વાતનું ખંડન, પોતાના મતનું સમર્થન માટે જે વાકી યુદ્ધો અને વિચાર યુદ્ધો આદર્યા. વાકી યુદ્ધ એટલે કે વાણી બોલચાલથી યુદ્ધો અને વિચાર યુદ્ધો શરૂ કર્યા. તેની શસ્ત્ર વગર જ ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન કરી દીધું, શસ્ત્ર વગર જ. અને ઘણી વખતે એ ત્રીજા વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ સર્જાતા રહી ગઈ હતી. એટલે કે યુદ્ધ ક્યારે થઈ જાય એનું કાંઈ નક્કી નહોતું. કોલ્ડ વોર ઠંડા યુદ્ધની સ્થિતિ. એટલે ઠંડુ યુદ્ધ એટલે ફરીથી યાદ રાખજો, અમેરિકાએ લોકશાહી દેશનું નેતૃત્વ સંભાળ્યું, રશિયાએ સામ્યવાદી દેશનું નેતૃત્વ સંભાળ્યું. બંને વિચારસરણીના નેજા હેઠળ કેટલાક રાષ્ટ્રો જોડાયા. બંને પોતપોતાના વિચારો અને વાક યુદ્ધો દ્વારા એ જે વિચારો અને વાક યુદ્ધો દ્વારા એકબીજા પર પ્રભાવ વધારવાનો પ્રયત્ન કર્યો કે જે શસ્ત્રો વગરના યુદ્ધની સ્થિતિનું સર્જન થયું, જેને ઠંડુ યુદ્ધ અથવા તો કોલ્ડ વોર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીથી આપણે અહીંયા સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપના કઈ